માંગરોળમાં 15મી ઓગસ્ટ પૂર્વે ભવ્ય તિરંગા યાત્રાનું સફળ આયોજન કરાયું। માંગરોળમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે જનપ્રતિનિધિઓ અને નગરજનોએ ભવ્ય તિરંગા યાત્રા યોજી 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ માંગરોળ શહેરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રાનું આયોજન માંગરોળ પ્રશાસન તેમજ સ્થાનિક નગરજનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શાળાના બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। આ તિરંગા યાત્રાની અધ્યક્ષતામાં મામલતદાર શ્રી, ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ નગરસેવકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે રહીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ પ્રતીક પૂરું પાડ્યું હતું। સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી સભર બની ગયું હતું અને તમામના સહયોગથી આ ભવ્ય તિરંગા યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આ તકે વક્તાએ માંગરોળના નગરજનો, હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો, બાળકો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। હાલમાં 15 ઓગસ્ટની પૂર્વે માંગરોળ શહેરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન માંગરોળ પ્રશાસન તેમજ નગરજનો દ્વારા કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આ જે તિરંગા યાત્રાના અધ્યક્ષસ્થાને મામલતદાર શ્રી, ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકો અને આજે ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ સાથે રહીને હિન્દુ અને મુસ્લિમનું એક એકતાનું પ્રતીક બતાવીને ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રભાવનાથી સંલગ્ન આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરેલ અને ભવ્ય તિરંગા યાત્રા સફળ પણ કરવામાં આવેલ છે। આ તકે હું માંગરોળના નગરજનોને, હિન્દુ મુસ્લિમ સમાજના તમામના આગેવાનોને અને જે બાળકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલા એ બધાનો સર્વનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું। વંદે માતરમ। અહીં માંગરોળ શહેરની અંદર આ 15મી ઓગસ્ટ નિમિત્તે ઘણી મોટી સંખ્યામાં આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ બધા વડીલો તેમાં જોડાયા હતા। આજરોજ માંગરોળ તાલુકાના શહેરી વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા, નગરજનો દ્વારા, એનસીસીના કેડેટ દ્વારા વહીવટી તંત્ર મારફત ખૂબ વિશાળ એવી એક તિરંગા યાત્રા આપણે આયોજન કરેલ છે। હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક વ્યક્તિ રાષ્ટ્રની આ ભાવના સાથે, તિરંગા સાથે આવી એક રેલી કરે અને રાષ્ટ્રની ભાવના છે એને પુનર્જીવિત કરે, એના માટે આ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક માંગરોળ તાલુકામાં આજે આપણે તિરંગા યાત્રા પૂર્ણ કરી।